ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું અને થંબનેલમાં જે વિગત છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી 1300 રૂપિયાથી વેચાણી, અને આ સાચી વાત છે. અમે ગઈકાલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કામ નિમિત્તે ગયા હતા અને માર્કેટિંગ યાર્ડમાં જે કાંઈ ડુંગળીનો વેપાર અત્યારે ચાલી રહ્યો છે, મગફળીનો વેપાર ચાલી રહ્યો છે, એ વિસ્તારમાં પણ એક ચક્કર લગાવ્યું અને જે 1300 રૂપિયાના ભાવથી સફેદ ડુંગળીનું વેચાણ થયું માર્કેટિંગ યાર્ડમાં, એની આપ ક્લિપ અહીંયા જોઈ શકો છો. આ ક્લિપ પૂરી થયા પછી આપણે આ પ્રમાણેના જે ભાવ આવ્યા છે અને આવી રહ્યા છે એનું શું કારણ છે અને એ કઈ ડુંગળી છે, કયા હેતુમાં વપરાય છે, એની આપણે આ વિડીયોમાં બહુ વિગતવાર ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયો ક્લિપ માર્કેટિંગ યાર્ડની, મહુવા માર્કેટિંગ યાર્ડની સૌ પ્રથમ જોઈ લો મિત્રો. 1200 રૂપિયા બે દીવા પોણા 1200 રૂપિયા પોણા 1200 ને શું ભાવ હાલે છે શેઠ? ભાવમાં તો અત્યારે નવું વેચાય છે 300 થી લગાડીને 700. જૂનું છે થણુકા બધા વેચાય તમને 850 થી લગાડીને 1000 રૂપિયા. બાકી દેશી જેવું હોય કે 1270, 75, 1300 સુધી વેચાય. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપે આ ક્લિપ જોઈ. ક્લિપમાં જે ડુંગળીનું વેચાણ થયું એ 1300 રૂપિયા 20 કિલો, એટલે કે એક મણના 1300 રૂપિયાના ભાવથી સફેદ ડુંગળીનું વેચાણ થયું. ત્યારબાદ ડુંગળીના વેચાણમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા મહુવાના એક વેપારી મિત્ર સાથે આપણે ચર્ચા કરી અને એણે પણ આપણને મહુવા માર્કેટિંગ યાર્ડના સામાન્ય ખરીદ વેચાણના ભાવની વિગતો આપી. હવે આપણે જોવાનું એ છે કે આ સફેદ ડુંગળી જે 1300 રૂપિયામાં જેનું વેચાણ થયું છે એ વેચાણ આ પ્રમાણે આ ભાવથી શા માટે થયું છે? તો અત્યારના સમયમાં, એટલે કે અત્યારે આપણે નવેમ્બર મહિનામાં બેઠા છીએ. આજે નવેમ્બર મહિનાની 22 તારીખ છે, 22 નવેમ્બર 2024, અને આ સમય દરમિયાન આપણા ખેડૂત ભાઈઓ ડુંગળીનો જે દડો છે એ દડાનું ચોપાણ કરી અને એમાંથી ડુંગળીનું કાળું બીજ તૈયાર કરતા હોય છે. અને આ વાવેતર માટે જૂની ડુંગળી, એટલે કે લગભગ 5મા મહિનામાં જે ડુંગળી તૈયાર થાય છે, દરેક વર્ષમાં 5મા મહિનામાં, ચોથા મહિનાના અંતિમ દિવસોથી લઈ અને 5મા મહિનામાં પાકી અને જે ડુંગળી તૈયાર થાય છે એ ડુંગળી સારી હોય છે અને એનો સારી રીતે સંગ્રહ થઈ શકતો હોય છે, ને એમાંથી જ દેશી બીજ તૈયાર થતું હોય છે. અને એ ડુંગળીનો ત્યારથી લઈને અત્યાર સુધી વેપારીઓ અને ખેડૂતો સંગ્રહ કરતા હોય છે અને એ જે સંગ્રહ થાય છે એ ડુંગળીનું અત્યારે વેચાણ થાય છે અને બીજ પકવતા ખેડૂતો આ ડુંગળીની અત્યારે ખરીદી કરતા હોય છે. આપણે જ્યાં એનો સંગ્રહ થાય છે એ મેળાઓ જે છે આપણા મહુવાની અંદર, એને પણ એક સામાન્ય ક્લિપથી જોવાનો પ્રયાસ કરી લઈએ એક વખત. મેળાની અંદર કેવી રીતે માલનો સંગ્રહ થાય છે અને મેળાઓ ખરેખર કેવા હોય છે એને પણ આ ક્લિપ મારફત આપણે જોઈ લઈએ મિત્રો.
આ મેળા પણ આપણે જોયા. હવે આ જે સફેદ ડુંગળી હોય કે લાલ ડુંગળી હોય એમાં પણ ખૂબ જુદા જુદા પ્રકારની ક્વોલિટીઓ હોય છે. એના રંગમાં પણ ફેરફાર હોય છે, એના આકારમાં ફેરફાર હોય છે, ઉપરાંત એની ઉગવાની ક્ષમતા અને બીજ નિર્માણની ક્ષમતામાં પણ ખૂબ મોટો ફરક હોય છે. અને મોટા ભાગે જે ખેડૂતો બીજનું ઉત્પાદન કરતા હોય છે, નિયમિત રીતે એનું વાવેતર કરતા હોય છે અને એમને જેમને અનુભવ હોય છે એ સારી રીતે આ માલને ઓળખી શકતા હોય છે. તો આપણે જે સફેદ ડુંગળીના વેચાણનો ક્લિપ જોઈ એ 1300 રૂપિયામાં 20 કિલો માલ વેચાયો અને એનાથી પણ ઉપર માલ સફેદ ડુંગળીમાં વેચાઈ રહ્યો છે. લાલ ડુંગળીમાં પણ 1000 રૂપિયાથી વધારે ભાવ આવી રહ્યો છે. 1100 રૂપિયા, 1200 રૂપિયા અને 1300, 1350 રૂપિયા સુધી જૂની ડુંગળી અત્યારે બિયારણમાં વાવવા માટે ખેડૂતો લઈ જઈ રહ્યા છે. આ જે ડુંગળીની ક્લિપ આપણે જોઈ એ સફેદ દેશી હતી અને એ ઉપરાંત આપણા સમગ્ર દેશમાં જે બુધેલ એક્સપોર્ટના નામથી પ્રસિદ્ધ છે જે ડુંગળી, અને એ ડુંગળી જે છે એ અત્યારે વાવેતરમાં લગભગ 1550 થી લઈ અને 1600 રૂપિયા સુધીના ભાવથી ખેડૂતો ખરીદી અને વાવેતર કરી રહ્યા છે. અને આ ડુંગળીમાંથી જે બીજ તૈયાર થશે એ બીજ લગભગ ત્રીજા મહિના કે ચોથા મહિના આસપાસ, ચોથા મહિનાના અંતિમ દિવસો સુધીમાં ખેડૂતના હાથમાં આ બીજ આવશે. ખેડૂત પાસેથી વેપારી પાસે આવશે અને વેપારીઓ પાસેથી, અગર તો આપણા પરિચિત ખેડૂતો પાસેથી આપણા ખેડૂત ભાઈઓ આ બીજનો ઉપયોગ કરી અને ડુંગળીના ધરુવાળિયા એટલે કે રોપ તૈયાર કરતા હોય છે. હવે અત્યારના દિવસોમાં અત્યારે આપણે જ્યારે ડુંગળીનું નવું ચોપાણ કરવા માટેના ધરુવાળિયાઓ તૈયાર થઈ રહ્યા છે ત્યારે ડુંગળીના બીજના ભાવની ખરેખર જે ખેડૂતો ધરુવાળિયા તૈયાર કરે છે એમને ખ્યાલ છે કે અત્યારે લાલ ડુંગળીનું બીજ પણ ઊંચા ભાવથી ખરીદવું પડી રહ્યું છે, સફેદ ડુંગળીનું બીજ પણ ઊંચા ભાવથી ખરીદવું પડી રહ્યું છે. સફેદ ડુંગળીના બીજમાં પણ ખાસ કરીને જે બુધેલ એક્સપોર્ટ તરીકે ઓળખાય છે એના 1 કિલોગ્રામના ખેડૂતથી ખેડૂત જે સંપૂર્ણ વિશ્વાસ સાથે માલ વેચાતો હોય છે અને ખેડૂતો ખરીદતા હોય છે એ લગભગ 2500 રૂપિયાથી લઈ અને 3000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બીજ વેચાઈ રહ્યું છે. એટલે 20 કિલોના આપણે ભાવનો હિસાબ કરીએ તો લગભગ 50,000 રૂપિયા કે એનાથી પણ વધારે પૈસામાં બિયારણ વેચાઈ રહ્યું છે. લાલ ડુંગળીમાં પણ એકંદર ભાવ ખૂબ સારા છે. સારી ડુંગળી, લાલ સારી જે લાલ પત્તી હોય, ગુલાબી પત્તી હોય તો એ પત્તીનું જે બીજ છે એ બીજના પણ ખૂબ ઊંચા ભાવ અત્યારે ખેડૂતથી ખેડૂતની વચ્ચે ચાલી રહ્યા છે. પણ આ જ્યારે આ પ્રકારના ભાવો થતા હોય છે ત્યારે કેટલાક ખેડૂતો કે કેટલાક વેપારીઓ પણ પોતાના ગ્રાહકોને થોડું અંદર કાંઈ ને કાંઈ નવું મિશ્રિત કરી અને વેચી દેતા હોય છે. ગઈકાલે આપણે જે વિડીયોમાં ચર્ચા કરી હતી એ તમામ પ્રકારના જોખમો આ બધા મુદ્દાઓમાં પણ રહેતા હોય છે. ખેડૂતની સાથે કામ કરતી વખતે પણ ખેડૂતને ક્યારેક આવો અનુભવ થતો હોય છે. મિત્રો, તો આજના દિવસે આજના વિડીયોમાં આપણે જે ડુંગળીના ભાવ જોયા છે એ ડુંગળીની જરૂરિયાત અને એ ડુંગળીનો ઉપયોગ, આ બધા મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા દરેક ખેડૂત મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચે એ આપ સૌની જવાબદારી છે. તો આ જવાબદારી આપ સૌ ખેડૂત મિત્રો સારી રીતે નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.